ભાવનગર શહેરના મધ્યભાગે આવેલા બહુમાળી ભવનમાં અનેક કચેરીઓના બાંધકામ જર્જરિત બની ગયા છે। જિલ્લા સેવા સદન એનેક્સી 2 વિભાગમાં આવેલ નાયબ ખેતી નિયામક કચેરીમાં ગઈ રાત્રે ઓચિંતાનું જ ગાબડું પડી ગયું હતું, જેના કારણે ઓફિસમાં રાખેલા ઇલેક્ટ્રોનિક સાધનો સહિતમાં ભારે નુકસાન પહોંચ્યું। જો કે કોઈ હાજર ના હોય આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા નથી થઈ, પરંતુ સવાલ એ વાતનો છે કે છેલ્લા 40 વર્ષથી બહુમાળી કચેરીના અનેક વિભાગો અત્યંત જર્જરિત બન્યા છે। બહુમાળી ભવનમાં 100થી વધુ સરકારી કચેરીઓ આવેલી છે। કોઈ મોટી દુર્ઘટના બને છે તો પહેલા રિપેરિંગ થાય તેવી માંગ ઉઠી છે। સવારમાં કચેરી જ્યારે ખોલવાનો સમય હતો ત્યારે કચેરી ખોલતા ઉપરથી છતમાંથી ગાબડું પડેલ છે, જેને હિસાબે અમારે જે તે ટેબલનું, કોમ્પ્યુટરની, લેપટોપ, પ્રિન્ટર, અમારું કીબોર્ડ, CPU વગેરેને તથા ટેબલ પરના ગ્લાસને નુકસાન થયેલ છે। સાથે કચેરીના રેકોર્ડને કેટલું નુકસાન થયેલ છે તેની તપાસણી ચાલુ છે। આ અંગે અમે R&B વિભાગને ઘણી વખત જાણ કરેલી છે, ટેલિફોનિક પણ સંપર્ક કરેલ છે અને એમને તાત્કાલિક રિપેરિંગ કરી આપવા વિનંતી કરવામાં આવેલ છે।